નમસ્કાર દર્શક મિત્રો, પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે રોહિત નાયણી। આપ જોઈ રહ્યા છો સત્તાનું સિંહાસન। આજે સવારથી જ મતગણતરીઓથી આખા દેશની નજર મતગણતરી પર ચાલી રહી છે અને ભાજપ 3 રાજ્યોમાં કમળ ખીલાવી અને ખૂબ આગળ જશ્નનો માહોલ સમગ્ર ભાજપના કાર્યકરોમાં ભારતભરમાં ફેલાયેલો છે। કમલમ દિલ્હીથી લઈ અને ગુજરાતના કમલમ સુધી સમગ્ર જગ્યાએ કેસરીઓ ખૂબ છવાઈ રહ્યો છે। રાજ તિલકની તૈયારીઓ ચાલુ રહી છે। આપણે વિગતવાર જોઈએ સત્તાના સિંહાસનમાં। પાટનગર નેટવર્ક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ભાજપ તરફથી સાવનભાઈ પંડ્યા અને કોંગ્રેસ તરફથી મુકેશભાઈ પંચાલ, આપ બંને મહાનુભાવોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરીએ છીએ। અને આપ સવારથી સમાચારો બધા જોઈ રહ્યા છો, ખૂબ રાજકીય ચટપટાંગ થઈ રાખે છે અને મોટા ભાગે અત્યારે સિનારીઓ 80-90% ક્લિયર થઈ ગયો છે। પોંડિચેરી, આસામ અને પશ્ચિમ બંગાળ એમાં કેસરીઓ લહેરાઈ રહ્યો છે અને સમગ્ર જગ્યાએ ભાજપમાં ઉત્સાહનો માહોલ જોવા રહ્યો છે। તેઓ સાથે જ કેરળમાં 10 વર્ષ પછી કોંગ્રેસે મેજોરિટી સાથે વાપસી કરી છે, એટલે કોંગ્રેસમાં પણ એક રાજ્ય ફરી મેળવ્યાનો આનંદ છે। તો આપણે સાવનભાઈ પાસે આવીએ। સાવનભાઈ, પોંડિચેરી, આસામ અને બંગાળમાં ભાજપનો ભગવો લહેરાયો છે, તો આને આપ કઈ નજરથી મૂલવો છો? જી, સૌપ્રથમ તો હું એમ કહીશ કે આજે જે આપણે આ પરિણામ જોઈ રહ્યા છે તો એ ભરોસાના પરિણામ છે। આ જે પરિણામ છે એ વિશ્વાસના પરિણામ છે। આ જે પરિણામ છે એ પબ્લિક જે છે, એ જનતા છે, જે જનતા જનાર્દને પોતાનો જે જનાદેશ આપ્યો છે, એ જનાદેશ અમારી વિચારધારા, અમારા કાર્યો, અમારી જે આગળની લીગેસી છે, અમારું જે શીર્ષ નેતૃત્વ છે, એમનું માર્ગદર્શન છે, આ બધાનું જે એક કોમ્બિનેશન કરો એ પ્રકારનું આજે જનાદેશ છે એની અંદર સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। અમારા કાર્યકર્તાઓ જ્યારે બંગાળની અંદર ઘેર ઘેર જઈને અમારા ચૂંટણી પ્રચાર કરતા હતા, વધુમાં બંગાળની અંદર જે પરિસ્થિતિ હતી એ પરિસ્થિતિનો સામનો કરવા માટે જ્યારે જનતાએ મક્કમ રીતે મન બનાવી લીધું હતું અને મન બનાવીને વિકલ્પ તરીકે ભારતીય જનતા પાર્ટી છે, બંગાળની જનતાને ખબર હતી કે અમારે જો વિકાસની વિચારધારા સાથે જવું છે તો અમારે ભારતીય જનતા પાર્ટીની સાથે જવું છે અને એના માટે બંગાળની અંદર, પોંડિચેરીની અંદર અને આસામની અંદર, આપણે આસામની અંદર પણ જોઈએ આજે ત્રીજી વખતની આજે સરકાર જ્યારે રચાવા જઈ રહી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના વિકાસની વિચારધારાને પ્રજાએ સમર્થન આપ્યું છે। 100 જેટલી સીટો કોંગ્રેસ કેરળમાં હાંસલ કરી રહી છે, યુડીએફ। તો આ અંગે આપ શું કહો છો? કોંગ્રેસના કમબેક થયું છે। સૌથી પહેલા તો એવું કહેવા માંગુ છું કે જે રીતે કેરળની અંદર અમે સત્તા પરિવર્તન કરવામાં જે સફળ થયા છીએ અને ખૂબ સારી બહુમતી સાથે ત્યાં સરકાર બનાવવા જઈ રહ્યા છે। સાથે સાથે વાત કરું પશ્ચિમ બંગાળની, તો પશ્ચિમ બંગાળમાં જે રીતે અમે એકલા હાથે લડવાનું નક્કી કર્યું હતું, કારણ કે ટીએમસીની જે હિંસક રાજનીતિ હતી એને અમે સપોર્ટ નહીં કરતા હતા અને ક્યાંક બીજા રાજ્યોમાં પણ અમારી ઓછી સીટો આવી છે। વોટ શેર અમારી પાસે આજે પણ ત્યાં આપન છે, પરંતુ અમે એવું ક્યારેય નથી માનતા કે કોઈ પણ જગ્યાએ ચૂંટણી લડી લેવી, સત્તા હાંસલ કરી લેવી અને પછી જ રાજનીતિ કરી શકાય એવું નથી હોતું। પ્રજાકીય કામો કરવા માટે તમે કોઈ પણ રાષ્ટ્રીય પાર્ટી ચૂંટણી લડે ત્યારે જીતવા માટે જ લડતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક મતદારોનો જે જનાદેશ છે એ તમને વિરોધમાં બેસવા માટેનો આપ્યો, તેને અમે સહજ સ્વીકારી અને અમે દરેક જગ્યાએ વિરોધમાં બેસી પણ પ્રજાની સેવા કરતા હોઈએ છીએ। પણ જે રીતે આજે હું જોઈ રહ્યો છું કે પશ્ચિમ બંગાળમાં જે જીત થઈ ભારતીય જનતા પાર્ટીની અને જે રીતે સવારથી જે વાત થઈ રહી છે કે મોદી મેજિક ચાલ્યો, તો મને એમ થાય છે કે જે જગ્યાએ તમે જીતી જાઓ ત્યાં મોદી મેજિક ચાલે અને જે જગ્યાએ તમે હારો છો ત્યાં કયો મેજિક ચાલે છે એ પણ જવાબ આપવો જરૂરી છે। અમે તો સહજ કબૂલ કરીએ છીએ કે જ્યાં જ્યાં અમારી હાર થઈ છે ત્યાં ત્યાં અમારા મોવડી મંડળની કે અમારા નેતાઓની કે અમારી
ક્યાંક ત્રુટિ રહી ગઈ હશે એ અમે સહજ કબૂલ કરીએ. જી સાવનભાઈ, તમિલનાડુમાં ટીવી કેનો ચમત્કાર થયો અને દિગ્ગજ નેતાઓને માત મળી છે. તો જેટલો આપણે પશ્ચિમ બંગાળમાં મહેનત કરી હતી ભાજપે એટલી જ મહેનત તમિલનાડુમાં પણ કરી છે, પરંતુ તમિલનાડુમાં કેમ ભાજપનું માઇક્રો મેનેજમેન્ટ ચાલ્યું નથી? જી, અમે સ્પષ્ટ વસ્તુ છે કે આજે જ્યારે જનતાનો જનાદેશ આવ્યો છે, જનતાનો જનાદેશ છે, શિરોમાન્ય છે. સાથે સાથે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એ 24/7 પ્રજાની વચ્ચે રહેનારો કાર્યકર છે. અમારું શીર્ષ નેતૃત્વ છે, એનું સતત માર્ગદર્શન મળતું હોય છે. તેમ છતાં અમે ક્યાંક ને ક્યાંક કોક જગ્યાએ આમાં કચાશ રહી ગઈ છે. અમે અમારા જે વિચારધારા છે, અમારું જે કરેલા કાર્યો છે, કદાચ એ યોગ્ય રીતે ક્યાંક એક કચાશના ભાગરૂપે જે જનતા છે એની સુધી પહોંચાડી નથી શક્યા, અથવા તો કોઈ કચાશ રહી ગઈ છે કોઈ કામ કરવામાં. તેમ છતાં આજનો જે જનાદેશ છે એ જનાદેશ અમે સ્વીકારીએ છીએ અને આવનારી ચૂંટણીની અંદર અમે બમણા જોરથી ભારતીય જનતા પાર્ટીનો જે કાર્યકર હોય છે એ હંમેશા છે ને કાં તો જીતે છે ને કાં તો શીખે છે. એટલે આ વખતે અમે જે શીખ્યા છીએ એ શીખેલું આવતી ચૂંટણીની અંદર અમે એને કહીશું ને કે જે બમણું જોર હોય, ડબલ જોડ, એ ડબલ જોડ સાથે અમે પાછા પ્રજાની વચ્ચે જઈશું. સાથે સાથે પ્રજાના જે પ્રશ્નો છે, જે 5 વર્ષની અંદર અમારે જે પ્રશ્નો ઉઠાવવાના હશે એ પ્રજાના પ્રશ્નો પણ સતત અમે ઉઠાવતા રહીશું. મુકેશભાઈ, આપણી ગુજરાતમાં ઉમરેઠની પણ પેટા ચૂંટણી આજે હતી. એમાં 30,000 કરતાં વધુ મતોથી ઉમેદવાર આપણા ભૃગરાજસિંહને કારમી હાર મળી છે. તો એ અને વર્તમાન તત્કાલ જ આપણા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો દેખાવ એટલો 3જા નંબરે રહ્યો છે નંબર ઓફ સીટમાં. તો ગુજરાતમાં કેમ કોંગ્રેસનો પાયો મજબૂત નથી થતો અથવા તો પોતાનું જૂનું સ્થાન પરત મેળવી નહીં શકતી? એ જ અમારી મનોમંથનનો અને ચિંતાનો વિષય છે. પણ સાથે સાથે હું એવું કહેવા માંગુ છું કે ગુજરાતની જે પરિસ્થિતિમાં અમારી વોટ શેર અમારો 100% વધ્યો છે, પણ ક્યાંક ને ક્યાંક હાર થઈ છે એ પણ સાચી વાત છે. અને ઉમરેઠની અંદર પણ આજે અમારી હાર થઈ છે એ પણ તમારી વાત સાચી છે. પણ એના મૂળમાં જે વાત એવી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી પ્રચાર કરે છે ત્યાં એવી રાજનીતિ થઈ રહી છે કે ત્યાં પ્રચાર ભારતીય જનતા પાર્ટીના લોકો એવો કરી રહ્યા છે કે સત્તા આજે ગુજરાતમાં અમારી પાસે છે, તમે ઉમરેઠ જીતાડી અને ઉમરેઠને તમે શું કરશો? વિકાસ નહીં થઈ શકે. જો અમારા હાથમાં નહીં હોય આ વિધાનસભાની સીટ તો તમારી જે વિસ્તાર છે એનો તમે વિકાસ નહીં કરી શકો. આવો બેડ પોલિટિક્સ જેને કહેવાય કે લોકશાહીની અંદર બંધારણીય મુજબ ત્યારે કોઈ પણ સીટ કોંગ્રેસની આવે, ભાજપની આવે, અન્યની આવે, પણ જ્યારે સરકારમાં બેઠેલા મુખ્યમંત્રી હોય એમણે આખા દેશ ગુજરાત રાજ્યનો વિકાસ કરવાનો હોય. પણ જો આવો અપ્રચાર કરીએ તો મતદારો ક્યાંક ને ક્યાંક આવી દુવિધામાં આવી અને આ પરિણામ આવ્યું એવું હું ચોક્કસ કહું છું. એટલા માટે કે આ જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતી એ દરમિયાન જે સામ દામ દંડ ભેદની ભારતીય જનતા પાર્ટી પાસે આખાએ જે કેટલાય વર્ષોથી 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની જે સરકાર ચાલી રહી છે એમાં લખલૂટ ભ્રષ્ટાચાર કરી અને જે લખલૂટ રૂપિયા ભેગા કર્યા છે એ પૈસાનો પણ ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ થયો છે. એ ભ્રષ્ટાચારના રૂપિયા ત્યાં વાપરવામાં આવ્યા છે. એ અમે અમારી નજરે જોયું છે. એવા રૂપિયા કોંગ્રેસ પક્ષ પાસે છે નહીં કે એવા રૂપિયાથી મત ખરીદી શકાય. આ પ્રકારની રાજનીતિ પણ થઈ રહી છે એ અમે જોયું છે. તમે આપણા આણંદના સાંસદ એ જે મિતેશભાઈ વાત કરી કે તમે સૌએ જોયું છે, આખી દુનિયાએ જોયું કે જો તમે કોંગ્રેસને મત આપશો, સીટ કોંગ્રેસની આવશે તો હું મારી ગ્રાન્ટ નહીં આપું. આ રીતની જે ધમકી ભરી દાદાગીરી તમે આ લોકશાહીની અંદર સરમુખત્યારશાહી જેવું વર્તન કઈ રીતે કરી શકો એ પણ દેશની જનતા અને રાજ્યની જનતા જોઈ રહી છે. તો મારું એવું કુલ મળીને કહેવું છે કે જ્યારે લોકશાહીની અંદર બંધારણીય હકો મુજબ જ્યારે વિરોધ પક્ષમાં જે પણ લોકો હોય એ લોકોના કામો પણ કરવા એ સત્તા પક્ષની ફરજ હોય છે. અને ખરેખર તો જોવા જઈએ તો આપણા લોકપ્રિય પ્રધાનમંત્રી સાંસદમાં એવું કહેતા હોય છે કે જો લોકશાહી में विरोध पक्ष का मजबूत होना जरूरी है. અને એક બાજુ એમના સાંસદ અને નેતાઓ આવી વાત કરે તો મને એવું થાય છે કે એક બાજુ પ્રધાનમંત્રી જુદી વાત કરે, અહીંયા પ્રચાર જુદો કરે અને જે મતદારોને ભરમાવાની કોશિશ કરે તો મને લાગે છે આ સરમુખત્યારશાહી આ દેશમાં અને રાજ્યમાં ચાલી રહી છે. આમાં લોકશાહી જેવું કહી રહ્યું નથી. જી સાવનભાઈ, બંગાળમાં
ભાજપના કાર્યકરો અને ટીએમસી વચ્ચે વર્ષોથી ખૂબ સંઘર્ષ ચાલ્યો આવતો હતો. એકાબીજાની હત્યા સુધી, આક્ષેપ પ્રતિ આક્ષેપો, અને ભાજપ પક્ષના કાર્યકરોને ભાજપ પક્ષે ખૂબ સહન કર્યું બંગાળમાં. તો આ મોજી મેદિકથી આજે જાણે ભારત દેશ આઝાદ થયો હોય એટલું ભાજપ પક્ષમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. તો આ બાબતે કાર્યકર તરીકે તમે શું ફીલ કરો છો? જી, કાર્યકરોમાં તો સ્વાભાવિક છે આ પ્રચંડ જીતનો ઉત્સાહ હોય જ. સાથે સાથે તમે બંગાળની જનતાને પણ જોશો, આપણે અમે વિવિધ મીડિયાના માધ્યમથી જોઈએ છીએ, તો આજે જનતાની અંદર પણ એક અનેરો ઉત્સાહ ત્યાં જોવા મળી રહ્યો છે. જે એક ભયનો માહોલ હતો, એ ભયનો માહોલ આજે દૂર થયો છે. જનતાને પોતાને એવો વિશ્વાસ આજે દ્રઢ થયો છે કે હવે બંગાળ પણ આગળ વિકાસની વિચારધારા છે, વિકાસની રાજનીતિના જે આગળના પગલાં છે એમાં આગળ વધી રહ્યું છે. અન્ય રાજ્યોનો જ્યારે વિકાસ જોઈએ છે ત્યારે ત્યાં પણ એવું થાય કે આપણા રાજ્યનો પણ વિકાસ થવો જોઈએ. આ બધું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. જ્યારે ઇલેક્શન હતું એ પહેલાંનું જ્યારે આપણે જોઈએ તો વોટિંગ પણ જે બમ્પર વોટિંગ થયું હતું એ દિવસે પણ આપણને ખ્યાલ આવે કે જનતાનો મૂળ શું હતો. અને આજે જે અત્યારે આપણે આપણા બધાના માધ્યમ ચેનલોના માધ્યમથી ત્યાંની પબ્લિકનો જે ઉત્સાહ જોઈ રહ્યા છે એ ઉત્સાહ પણ આપણને કહી રહ્યો છે કે ભારતીય જનતા પાર્ટીની ઉપર પ્રજાને ત્યાંની પબ્લિકને કેટલો બધો વિશ્વાસ છે. અને એ વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીની જેટલો વિશ્વાસથી જેટલા મત મળ્યા છે, જેટલી સીટ મળી છે, એટલી ભારતીય જનતા પાર્ટીની જવાબદારી પણ વધે છે. એટલે અમે પ્રજાના તમામ કાર્યો કરવા માટે ત્યાં કટિબદ્ધ રહીશું. જી જી. મુકેશભાઈ, આસામના એક મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે આપણે ગૌરવ ગોગોઈને જોઈ રહ્યા હતા એક ફેસ તરીકે, અને સાંસદ તરીકેની તેમની કામગીરી પણ ઘણી સારી રહી છે. પ્રજાકીય પ્રશ્નો ઉઠાવે, સંસદમાં અવાજ ઉઠાવે. આજે 23,000 મતોથી આસામમાં હારી ગયા છે. તો આસામમાં કોંગ્રેસ કેમ કાચી પડી? તમારી વાત 100% સાચી છે કે ક્યાંક ને ક્યાંક આસામની કોંગ્રેસ અને ત્યાંના મુખ્યમંત્રી જે હતા વિરોધ પક્ષના નેતા કે જે મુખ્યમંત્રીનો ચહેરો તમે કહે જોઈ રહ્યા હતા, એમની પણ ક્યાંક રણનીતિમાં કચાશ રહી ગઈ હશે. પણ કુલ મિલાઈને વાત એવી છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનો પ્રચાર છે, મેં પહેલા કહ્યું એમ કે તમે કેન્દ્રમાં જે સત્તાધારી પક્ષ છે એ સત્તાધારી પક્ષની જો અહીંયા સરકાર બને તો આ રાજ્યનો વિકાસ થઈ શકે. તમે હમણાં જ જે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા બોલ્યા કે એ પબ્લિક ત્યાંની વિકાસ ઝંખે છે, તો મને એમ થાય છે કે આજે પશ્ચિમ બંગાળનું કલકત્તા શહેર જે છે એ તો કેટલાય વર્ષોથી મેગા સિટી છે સાહેબ, અને કેટલો વિકાસ ત્યાં થયેલો જ છે. આમાં વિકાસની કોઈ એક પરિભાષા નથી. વિકાસ અવિરત પ્રક્રિયા છે. એ કોઈ પણ સરકાર આવે કે કોઈ પણ અધિકારીઓ આવે કે રાષ્ટ્રપતિ શાસન હોય ને કોઈક વાર તો પણ વિકાસ એક અવિરત પ્રક્રિયા છે. એટલે કોઈ એક પાર્ટીની સરકાર આવે તો જ વિકાસ થાય એવું ક્યાંય જરૂરી હોતું નથી. પણ ખુદ પ્રધાનમંત્રી આવો પ્રચાર કરતા હોય છે અને કેટલાય ભારતીય જનતા પાર્ટીના નેતાઓ આવો પ્રચાર કરતા હોય છે કે ડબલ એન્જિનની સરકાર હોય તો વિકાસ થાય, ટ્રિપલ એન્જિનની સરકાર હોય તો વિકાસ થાય. આ જે એમનો દુષ્પ્રચાર છે, જે મતદારોને એક અંદરથી એવું થઈ જાય કે ભાઈ ઉપર સત્તા હોય નીચે સત્તા હોય તો જ વિકાસ થાય, નહીં તો આ લોકો ગ્રાન્ટ ના આપે, આપણા રાજ્યનો વિકાસનું છે. પણ ભારતીય જનતા પાર્ટીની એક સ્ટ્રેટેજી એવી છે કે જે રીતે તમે ચંદ્રબાબુ નાયડુ જોડે એમણે લોકસભાની અંદર એમને જે સપોર્ટ કર્યો, તમે જો 15,000 કરોડ રૂપિયા એમને આપી દીધા વિકાસ માટે, બરાબર છે. પણ સામે આપણા ગુજરાતને 13,000 કરોડ રૂપિયા જે મળવા જોઈતા હતા એ નથી મળ્યા. એટલે એમનું જે રાજકારણ છે, એમની જે રાજનીતિ છે એ માત્ર ને માત્ર ચૂંટણી લક્ષી, સત્તા લક્ષી અને સત્તા હાંસલ કરી લેવી અને પછી બીજા રાજ્યોમાં જે બીજી સરકાર હોય એને તોડી નાખવી, આ એક એમનું રાજકારણ રહ્યું છે. હમણાં જ અમે ડિબેટોમાં સવારથી કરી છે. એક નિષ્ણાત કહેતા હતા કે આ તો પશ્ચિમ બંગાળમાં એમની મેજોરિટી આવી ના આવી હોત તો જો કટોકટ હોત ને તો પણ ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવી દે. કારણ કે ભારતીય જનતા પાર્ટી તોડજોડની નીતિમાં માસ્ટર છે, અને માસ્ટર માત્ર એટલા માટે કે ત્યાં લખલૂટ રૂપિયા છે. દેશની અંદર 11 વર્ષથી, ગુજરાતમાં 30 વર્ષથી એમની સરકાર છે, અને એમણે લખલૂટ રૂપિયા ભ્રષ્ટાચાર કરીને જે ભેગા કર્યા છે એનો ઉપયોગ આ રીતે કરી રહ્યા છે અને પ્રજાના ટેક્સના પૈસાનો જેમ ફાવે તેમ દુરુપયોગ કરી રહ્યા છે. જી જી જી. સાવનભાઈ, જી, મારે અત્યારે પહેલાથી આપનો હેલો જી જી સાવનભાઈ, હા હા જી, અગાઉની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મા માટી માણુસ એ નારા સાથે મમતા બેનર્જીએ 15 વર્ષ પહેલા સરકાર બનાવી.
આની પહેલા પણ 5 વર્ષ પહેલા ખેલા ઓબે એ સ્ટ્રેટેજીની સામે ભાજપે બિહારની ચૂંટણીમાં મોદી સાહેબે ત્યાંનું લોકલ ગમછો લહેરાયો હતો, આપને ખ્યાલ હોય તો. આ વખતે એમણે ઝાલમુરીથી પબ્લિકમાં એક કોમન પીપલ તરીકેનો પ્રવેશ કર્યો છે. તો આ ઝાલમુરીને ગમછાના લીધે કમળ ખીલું છે કે શું કહેવું છે તમારું? જી, ભારતીય જનતા પાર્ટીની જે વિચારધારા છે તે વિકાસની વિચારધારા છે. અમારા યશસ્વી પ્રધાનમંત્રી જે છે અમારા, તમે એ વિચારો કે અમારા પ્રધાનમંત્રી પણ એક સામાન્ય વ્યક્તિ, એક કોમન મેનની જેમ પ્રજાની વચ્ચે રહેનાર છે. અને બીજું કે કોંગ્રેસમાં તો એવું છે કે જ્યારે ઇલેક્શન આવે ને ત્યારે ઇલેક્શન વખતે સદંતર જુમલા ચાલુ થઈ જાય. ઇલેક્શન વખતે આપણે બધા દેખાશે. આ જ બંગાળની અંદર આ છેલ્લા 5 વર્ષમાં પણ આપણે જોઈએ તો બંગાળની અંદર અને છેલ્લા આપણે જે ઇલેક્શન આવવાનું હતું એને છેલ્લા 6 મહિનામાં જોઈએ તો બધા ટીવી માધ્યમો, આપણે ચેનલોના માધ્યમથી પણ જોતા હતા કે સીધી લડાઈ ભારતીય જનતા પાર્ટી અને ટીએમસીની સાથે છે. ભારતીય જનતા પાર્ટી ટીએમસીની સામે લડી રહી છે. તો એ જગ્યાએ કોંગ્રેસ ક્યાં હતી? એ વખતે તો બીજો કોઈ ઇસ્યુ હતો નહીં, હતી જ નહીં. કારણ શું હતું કે ઇલેક્શન આવ્યું એટલે એ વખતે પછી આવી ગયા અને એનું પરિણામ પછી પબ્લિકને ખબર છે કે જો 5 વર્ષની અંદર અમારો અવાજ કોઈ ઉઠાવી નથી શક્યું તો જ્યારે એમને કયા આધાર પર વોટ આપવાના? એટલે કોંગ્રેસને વિચારધારા નથી, જનાદેશ ગુમાવી ચૂકી છે, પ્રજાને હવે વિશ્વાસ નથી રહ્યો. બીજી વસ્તુ કે બંગાળની અંદર અને આસામની અંદર આપણે જોઈએ તો એમ કહે છે કે ભારતીય જનતા પાર્ટી બીજી કોઈ રીતે જીતી છે ને આમ જીતી છે ને તો હજી ઈવીએમ બોલ્યા નથી, નકર એ બી વચ્ચે આવે. જ્યારે એ જ વસ્તુ કેરળની અંદર આવે ત્યારે કેરળની અંદર કેમ તો અમારે કરવું હોય તો બધું કેરળમાં થાય ને. ભાઈ, વાત એ છે કે પ્રજા છે, પબ્લિક છે, ખૂબ એ પોતાની રીતે વિચારીને મત આપે છે. જે જનાદેશ હોય છે અમે તો સ્વીકારીએ છીએ. એ બંગાળનો જનાદેશ હોય, આસામનો જનાદેશ હોય, કેરળનો જનાદેશ હોય કે તામિલનાડુનો જનાદેશ હોય, જે જગ્યાએ અમારી જે કોઈ કાર્યની અંદર કંઈ ઉણપ રહી હશે અમે અમારું જે શીર્ષ નેતૃત્વ છે એનું વિશ્લેષણ કરશે અને એના આધારે પછી આવનારી ચૂંટણીની અંદર અમે કામ પાછા અમારા વિકાસના કામ છે, અમારી જે વિચારધારા છે એ બધું લઈને પાછા પ્રજાની વચ્ચે જવાના છીએ. અમે પછી એવું નહીં કરીએ કે હવે આવતા 5 વર્ષ પછી જ્યારે ફરી ચૂંટણી આવશે એ વખતે પબ્લિકમાં પાછા જઈશું. એવું ભારતીય જનતા પાર્ટીમાં ક્યારેય હોતું નથી. એટલે મારે એ જ કહેવું છે કે જ્યારે ઇલેક્શન આવે ત્યારે પ્રચાર થાય એવી વાત નથી. વાત એ છે કે ઇલેક્શન હોય કે ના હોય, સતત ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે એ પ્રજાની વચ્ચે રહેતો હોય છે. પબ્લિકના નાનામાં નાના જે કામ હોય એ કરતો હોય છે. ગુજરાતની અંદર પણ આપણે જોઈએ તો ગુજરાતની અંદર હમણાં જ આપણે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ આવ્યા. એ પરિણામ આવ્યા તો એની અંદર આપણને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે જે પબ્લિકનો મૂડ છે, પબ્લિકનો જે જનાદેશ છે, પબ્લિકનો જે વિશ્વાસ છે ભારતીય જનતા પાર્ટી તરફનો છે. ભારતીય જનતા પાર્ટી તરફનો છે. કેમ છે કે ભારતીય જનતા પાર્ટીનું જે સૂત્ર છે કે સૌનો સાથ સૌનો વિકાસ, દરેક વ્યક્તિનો આની અંદર વિકાસ થવાનો છે. અમારી વિચારધારા વિકાસની છે એટલા માટે થવાનું છે. જી જી મુકેશભાઈ, બંગાળમાં આપણે અધીર રંજન ચૌધરી પછી કેમ કોઈ મજબૂત ચહેરો કે ફેસ લાવીને બંગાળમાં આપણે પ્રોપર ફાઇટ ના આપી આ ચૂંટણીમાં પશ્ચિમ બંગાળમાં? મેં તમને પહેલે જ કહ્યું કે બંગાળની અંદર જે અમારી હાર થઈ છે એમાં અમારું મોવડી મંડળ હોય કે અમારા નેતાઓ હોય એમાં એમની ક્યાંક ત્રુટિ રહી ગઈ છે એ હું કબૂલ કરું છું, પહેલા કહ્યું. બરાબર છે. બીજી વાત એવી છે કે એમણે જે વાત કહ્યું કે અમે પહેલાથી જાગેલા છીએ ચૂંટણીમાં જાગતા નથી. મને એ ખબર નથી પડતી કે તમે પહેલાથી જાગ્યા છો ને અત્યારે જાગવાને તમે ચૂંટણીના જ મોડમાં હો છો. ચૂંટણી પછી તમે કોઈ પ્રજાના કામ કરવા માટે નથી હોતા. નહીં તો તમે નોટબંધીમાં જોયું હોત, તમે કોરોનામાં જોયું હોત, તમે જ્યારે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે આપણા ગુજરાતમાં ગઈ, તમે એની જે ગુજરાતની પ્રજાના પ્રશ્નો તમારા જ માધ્યમથી પ્રતિષ્ઠિત ચેનલની તમે બતાવ્યા છે કે તમારો કેમેરામેન 1 ફૂટ પાણીમાં સવારે 4 વાગે ઉભો હોય કે આજે 2 દિવસથી પાણી અહીંયા ઉતરતું નથી પણ અહીંયા કોઈ અધિકારી, કોર્પોરેટર, ધારાસભ્ય કે કોઈ દેખાતું નથી. માત્ર મીડિયાના જો મિત્રો ત્યાં જઈ શકે તો એમના પેજ પ્રમુખ ને કોર્પોરેટરો ક્યાં હોય છે? અમે એવી માંગણી કરી હતી વિરોધ પક્ષ તરીકે કે જે બ્રિજ ઉતારી લેવા પડે છે, જે રોડ તૂટી જાય છે, એ જે ટાંકી પડી જાય છે, એ જે બનાવવામાં આવે છે એ જગ્યાએ તમે બોર્ડ મારો અને ત્યાં લોકસભાના સાંસદનો ફોન નંબર હોય, કોર્પોરેટરનો હોય, ધારાસભ્યનો હોય, અધિકારીનો હોય, કમિશનરનો હોય નંબર. પ્રજા જે મત આપે છે, જે ટેક્સ આપે છે એ તમને સવાલ કરી શકે. પણ આ 10 વર્ષથી આ સવાલ માત્ર સવાલ રહી ગયો છે. કેમ જો એ લોકો નિખાલસ અને પ્રમાણિક રાજનીતિ કરતા હોય અને વહીવટ કરતા હોય તો એ વિરોધ પક્ષની માંગણીને કેમ સ્વીકારતા નથી? અને તમે જુઓ કે જે રીતે અમદાવાદમાં 100% જે સીટો હતી એના કરતા વધી છે અમારી સીટ. એનું કારણ એ છે કે તૃષ્ટિકરણની રાજનીતિ
એમની ખુલ્લી પડી ગઈ. જે રીતે એમના સ્વર્ગસ્થ અશોક ભટ્ટ જે મંત્રી હતા એમના દીકરા બોલ્યા કે ખાડિયાને હું પાકિસ્તાન નહીં બનવા દઉં. એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીની અંદર આ લોકોને ખુદ લોકપ્રિય પ્રધાનમંત્રી જ બોલે છે કે આ કોંગ્રેસ જીતશે તો પાકિસ્તાનમાં ફટાકડા ફૂટશે. આનો શું મતલબ છે, કેમ આ પ્રચાર છે એ આપણને કઈ સમજાતું જ નથી. પણ માત્ર ને માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ, કોંગ્રેસના એક એક વ્યક્તિને જ્યારે મુસલમાન સાબિત કરી અને અમે એક જ હિન્દુત્વનો ઠેકો લીધો છે ભારતભરમાં એવી વાત કરી અને મતો મેળવવામાં આ લોકો સફળ થાય છે. અને એની અંદર લખલૂટ રૂપિયા એમની પાસે છે, એનો પણ દુર્યોગ થયો છે. હું 10 વાર કહું છું. પણ જે રીતે ગુજરાતની જનતા આજે પીડાય છે પ્રશ્નોથી, એ તમે પ્રતિષ્ઠિત ચેનલ તમારીથી બતાવેલું છે કે જે ગટરના પ્રશ્નો હોય, પાણીના પ્રશ્નો હોય, આરોગ્યનો પ્રશ્ન હોય, આયુષ્યમાન કાર્ડનો પ્રોબ્લેમ હોય, શિક્ષણનો પ્રોબ્લેમ હોય, આ જે પ્રશ્નો ત્યાંની ત્યાં જ છે અને છતાં પણ ભારતીય જનતા પાર્ટીની જીત થઈ છે. હું પ્રજા, જે આપણી ગુજરાતની ભોળી જનતા, જે હિન્દુ મુસલમાન અને હિન્દુત્વના જે ભાષણથી એક ડરાવી ધમકાવી અને જે લોકોને ડરાવીને રાખે છે કે જો ભારતીય જનતા પાર્ટી હશે તો તમને મુસલમાન કઈ નહીં કરી શકે, કોંગ્રેસ ની આવશે તો મુસલમાન મારી નાખશે. આ જે ડરાવા ધમકાવાની રાજનીતિ થઈ રહી છે ને, એ ખરેખર આ લોકશાહીનું ખૂન થઈ રહ્યું છે. આવી કોઈ જગ્યા ક્યાંય હોતી નથી. આઝાદી પછીથી આટલી સરકારો ગઈ, ક્યારેય કોઈ એવું બન્યું નથી. પણ મૂળ વસ્તુ ત્યાં જ છે કે મતદારોને ખોટી દિશામાં લઈ જઈ અને મતદાન કરાવવાનું. અને જે રીતે આપણા ગુજરાતમાં ચૂંટણી થઈ, અમે જાતે જોયું છે કે જે રીતે બિનહરીફ કરવામાં આવે ને, એમાં પણ લખલૂટ રૂપિયા, તામ દામ દંડ ભેદ, પોલીસ મૂકી, ક્રાઇમ બ્રાન્ચ વાળા ઉઠાઈ જાય ઉમેદવારોને અને એ પાછું ખેંચાવવા માટે ક્રાઇમ બ્રાન્ચ વાળા એની જીપમાં લઈને આવે, અમારી સામે પાછા ખેંચાવેલા છે. હવે તમે સમજો કે આ 700 જેટલી સીટો એમણે બિનહરીફ કરી, એની અંદર 14 લાખ જેટલા મતદારો છે ને સાહેબ, આ બંધારણીય હક એમનો હતો મતદાન કરવાનો. એનાથી મતદાન કરવાથી વંચિત રાખવાનું પાપ જો કર્યું હોય એ ભારતીય જનતા પાર્ટીએ કર્યું. હું એવું કહું છું, આવનારા સમયમાં ભલે હું કહું આજે સત્તા મેળવી લીધી, એ લોકો ખુશ હશે, પણ મતદારો આજે નહીં તો કાલે ચોક્કસ જવાબ આપશે અને આનો કરારો જવાબ આપશે. અને જ્યાં સુધી તમે સમજો કે અમે ટીપી વિસ્તારમાં રહીએ, થલતેજ ઝાયડસ હોસ્પિટલ, ત્યાં સોસાયટીઓમાં લોકો પ્રચાર કરવા આવે તો પ્રચાર કરવા પ્રજાને કે ભાઈ ઉમેદવાર છું, મારી આ પત્રિકા છે, તમારે કામ હોય તો કહેજો, આ વાત હોય. એની જગ્યાએ એમનો પ્રચાર શું હોય, એ ટેપ રેકોર્ડ લઈને આવે કે ભારત કા બચ્ચા બચ્ચા જય શ્રી રામ બોલેગા. મને એમ થાય છે હું 1 કલાક અંબાજીની પૂજા કરું છું, હું રામનો ભક્ત છું, હું અયોધ્યા જઈને દર્શન કરી આવ્યો છું. તો તમે રામની વાત, કામની વાત કરો ને, કે જે તમારા કામો નથી થયા અમે પૂરા કરીશું એની વાત કરો ને. તમે જય શ્રી રામ પણ જય શ્રી કામ ક્યારે કરશો? મૂળ વાત એ છે. અને પ્રજા તો એક વસ્તુ, જે ટેક્સ પણ આપે છે અને મત પણ આપે છે. હવે 156 જેટલી સીટો જ્યારે ગુજરાતમાં હોય, તમે સત્તા ઉપર હોય અને સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય, તમારે કોઈને કહેવા જવાની જરૂર પડે? પરંતુ મુખ્યમંત્રીથી માંડીને, ગૃહમંત્રીથી માંડીને કેટલાય નેતાઓ, મંત્રીઓ પ્રચારમાં ઉતરી પડ્યા હતા. એક જાતો અંદરથી ડર હતો કે આ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આપણી હાર થશે. પણ જે રીતે મુદ્દાઓ એક બાજુ રહી ગયા, ભાવનાત્મક મુદ્દા, હિન્દુત્વના મુદ્દા અને સંવેદનશીલ મુદ્દાઓનો પ્રચાર કરી અને મત લેવામાં સફળ થયા છે. પણ આવનારા દિવસોમાં હવે ધીરે ધીરે પ્રજા જાગી ચૂકી છે. હું માનું છું આવનારા રિઝલ્ટો હવે ચોક્કસ એમને જવાબ આપશે. સાવનભાઈ, આ પશ્ચિમ બંગાળની ચૂંટણી જાહેર થયા પછી લગભગ બહુ મોટી માત્રામાં CRPF, લશ્કરી દળ, પોલીસ ફોર્સ, ઇલેક્શન ચૂંટણી પંચના અધિકારીઓ, આખા દેશમાં લગભગ પ્રથમ વખત એવું બન્યું હશે કે પશ્ચિમ બંગાળમાં ખૂબ કેન્દ્રની બધી એજન્સીઓ મૂકવામાં આવી. એવન હમણાં 1 કલાક પહેલાં પણ મમતા બેનર્જીનું નિવેદન આવેલું કે ભાઈ અમને કાઉન્ટિંગ સેન્ટર પર જવા નથી દેતા અથવા તો અમને રોકવામાં આવે છે. તો એક આવો મેસેજ પણ પબ્લિકમાં જઈ રહ્યો છે, તો આ અંગે તમે શું કહો છો? રોહિતભાઈ, મારી બીજી ડિબેટ સ્ટાર્ટ થાય છે, હું રજા લઉં છું. હાજી. સાવનભાઈ, અવાજ આવી રહ્યો છે?
આવી એ બે ગયા ને. હવે એનથી રેવા એનથી ઓલા પણ નીકળી હવે રેવા ચાલશે.